પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી, જેમાં અનેક નવા ઠરાવો કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ગમાણી, તબીબી અધિક્ષક જી નિયરેસ્ટ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ભાવસીજી હોસ્પિટલ. આપને જણાવવા માગું છું કે આરકેએસ એટલે રોગી કલ્યાણ સમિતિના નવા ઠરાવ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનના ઠરાવને સર્વાનુમતે પસાર કરવા માટે તારીખ 10/1/2025 બપોરે 3 વાગ્યે મિટિંગ લેવામાં આવી હતી. એમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માન્ય ધારાસભ્ય શ્રી, હું પોતે, ડૉક્ટર મયંક જાવિયા, ડૉક્ટર A.V. તિવારી, શ્રી R.C. કાનમિયા, લાખણસિંહ ગોરસિયા, ડૉક્ટર જીતેન વાઢે, શ્રીમતી ચાંદીબેન દાણી, અજય બાપોદરા અને ડૉક્ટર જનક જે પંડિત હાજર રહ્યા હતા, જે લોકોએ આ ઠરાવને સર્વાનુમતે પસાર કરી અને એ નું યોગ્ય રૂપ આપવામાં આવ્યું છે. હવે આ આખા ઠરાવ સાથે, આ મિનિટ સાથે એ ચેરિટી કમિશનરને આપવામાં આવશે, જેથી કરીને સુપરિન્ટેન્ડન્ટને આ કેસનો ચાર્જ મળી શકે એ માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. એમાં મિનિટ્સમાં બીજી કોઈ વધારે ચર્ચા નથી થઈ, પણ અત્રેની હોસ્પિટલમાં કે આપણે જે ભાવસીજી હોસ્પિટલમાં આલ્કોહોલની પરમિશન માટે, હેલ્થ પરમિટ માટે જે કંઈ રેટ્સ છે એ રેટ્સને યોગ્ય કરવા માટેની ચર્ચા થઈ છે, જે આપણે નેક્સ્ટ મિટિંગમાં એ અંગે ચર્ચા કરીશું. અત્યારે જે હાલ પૂરતા જે પણ રેટ છે એમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવેલ નથી. ધન્યવાદ.